હેલો મિત્રો, નોલેજ નેશનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક વિશે। તો આજે છે 28 એપ્રિલ। તો 28 એપ્રિલના રોજ દર વર્ષે વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્કની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસની શરૂઆત વિશ્વ સ્તરે 2003માં કહેતા કે 28 એપ્રિલ 2003થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસની ઉજવણીની સૌપ્રથમ શરૂઆત ILO કહેતા કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવેલ હતી અને આ દિવસની ઉજવણીનું એક ખાસ મહત્ત્વ છે। એનું મહત્ત્વ એ છે કે કામદારોમાં કામ કરતી વખતે તેઓની સલામતી અને તેમનું આરોગ્ય જળવાય અને તેમના કામ પ્રત્યેની સલામતી અને તેમના આરોગ્ય પ્રત્યે તે લોકોનામાં જાગૃતતા ફેલાય તેના માટે આ દિવસની ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે અને આમાં મુખ્ય ઉદ્દેશ એ છે કે કાર્યસ્થળે અકસ્માતો તથા ઈજાઓ અને બીમારીઓ કઈ રીતે અટકાવવી તેના વિશે જાણકારી કામદારોને આપવામાં આવે છે તથા કાર્યસ્થળે જોખમોને રોકવા અને કામદારોના અધિકારોનું રક્ષણ કઈ રીતે મળે તથા વર્લ્ડ લેવલે તેમની કામ કરવાની ટેકનિક્સ કઈ રીતે સુધારી શકાય તે માટે વિવિધ પોલિસીસ, વિવિધ સ્ટ્રેટેજીસ અને વિવિધ પ્રેક્ટિસીસ જે છે તેના માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે તથા તેની સાથે સાથે કામદારોમાં કાર્ય કઈ રીતે કરવું તેનું એજ્યુકેશન અને વિવિધ રિસોર્સિસ વિશે માહિતગાર કરવા તેના વિશે પણ આ દિવસે પૂરતી માહિતી આપવામાં આવે છે।